અણહક્કતા દોષોથી ગુનેગારી। જો તું સંસારી હોવ તો તારા હકનો વિષય ભોગવજે, પણ અણહકનો વિષય તો ના જ ભોગવીશ, કારણ કે આનું ફળ ભયંકર છે, અને તું ત્યાગી હોવ તો તારી વિષય તરફ દૃષ્ટિ જ ન જવી જોઈએ। અણહકનું લઈ લેવું, અણહકની ઈચ્છા કરવી, અણહકના વિષય ભોગવવાની ભાવના કરવી, એ બધી પાશવતા કહેવાય। હક્ક અને અણહક એ બે વચ્ચે લાઇન ઓફ ડિમાર્કેશન તો હોવી જોઈએ ને, અને એ ડિમાર્કેશન લાઇનની બહાર નીકળાય જ નહીં। તોય પણ લોક ડિમાર્કેશન લાઇનની બહાર નીકળ્યા છે ને, એને જ પાશવતા કહેવાય। હકનું ભોગવવાનો વાંધો નથી, આપણા પોતાના હકની ચીજ તો દરેક માણસ સમજે। આ મારું ને આ પારકું એ તરત બધા સમજી જાય। મારી પથારી કઈ, મારું ઓશીકું કર્યું એ બધું નાનું છોકરું ને સમજી જાય। મારી જમવાની થાળી આવે તો હું મારી મેળે મહીં જે મૂક્યું હોય તે બધું ખાઉં, તે હકનું કહેવાય। તો કોઈ બૂમ ના પાડે, કોઈ વાંધો ના કરે, કોઈ દાવો ના કરે। આપણામાં લગ્ન કરાવે છે, તે લગ્ન કરાવે એટલે આ તમારા બેવનું હકનું છે, એનો ભગવાનને વાંધો નથી, પણ અણહકનું હશે તો વાંધો છે, કારણ કે અણહકનું એટલે બીજાના હકનું એણે લૂંટી લીધું। ચોર તો સારા કે લક્ષ્મી જ લૂંટી જાય, પણ આ તો બીજી જ વસ્તુઓ લૂંટી જાય। પછી કહેશે, મારે મોક્ષે જવું છે। અલ્યા, મોક્ષે જવાનો આ માર્ગ જ ન હોય, આ ઊંધો જ રસ્તો લીધેલો છે। અણહકનું ભોગવી લે છે કે નથી ભોગવતા? ભોગવે છે, અને પાછા ચોરી છુપીથી નહીં, રોફથી ભોગવે છે। તેથી જ આ દુઃખ છે ને, તેથી જ આ સંસાર ઊભો રહ્યો છે। સંસારમાં સુખ જોઈતું હોય તો અણહકનું ભોગવશો નહીં। અણહકનું ભોગવે એમાં હું સુખી છું એમ મનથી માને એટલું જ છે, બાકી એમાં સેફ સાઈડ નથી, અને હું જે વાત કરું છું એ તો કાયમને માટેની સેફ સાઈડ છે।